ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી એપીએમસી હોલમાં પરિચય બેઠકનું આયોજન કરાયું। રાજ્ય અને જિલ્લા તાલુકા અને નગર ભાજપા સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોને વડોદરાની સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીના સાવલી 5 અને ડેસર ઝોન 6ના વિજેતાઓનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિચય બેઠકનો કાર્યક્રમ સાવલી એપીએમસીના હોલમાં યોજાયો। વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની બરોડા ડેરીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી, જેમાં સાવલી ઝોન 5માં પૂર્વ ડેરી ડિરેક્ટર રામસિંહજી વાઘેલાને ચૂંટણી અગાઉ જ બિનહરીફ જાહેર કરાયા હતા, જ્યારે ડેસર ઝોન 6માં બરોડા ડેરીના પૂર્વ ડાયરેક્ટર કુલદીપસિંહ રાહુલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે રસાકસી ભરી ચૂંટણી યોજાતા કુલદીપસિંહ રાહુલજીને 37 અને કલોડા પોઈચાના વતની અને બાલાનાપુરાની દૂધમંડળીના અને ભાજપા તાલુકાના પ્રમુખ યુવા નેતા સુરપાલસિંહ પરમારને 43 મત મળતા તેઓની જીત થઈ હતી। તેઓના અને પ્રદેશ જિલ્લા તાલુકા નગરના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન અને નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં પરિચય બેઠક કાર્યક્રમ સાવલીની એપીએમસીના હોલમાં યોજાઈ હતી, જેમાં નવનિયુક્ત જિલ્લા પ્રભારી જિલ્લા ભાજપ પૃથ્વીજ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ સંગઠન મજબૂત બને અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ઝૂલંતા વિજય થશેના આશાવાદ વ્યક્ત કરી આગામી ચૂંટણીઓનું રણશીંગું ફૂંક્યું હતું। सावली तालुका, सावली नगर અને દેસર ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં પરિચય બેઠકમાં આપની વચ્ચે ઉપસ્થિત એવા વડોદરા જિલ્લાના પ્રભારી તરીકેની નિયુક્તિ બાદ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં દરેક મંડળના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે। એ ક્રમમાં આજે સાવલી નગર તાલુકા અને ડેસર તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજક સુધીના કાર્યકર્તાઓને મળવાનું થયું। ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય એવા કેતનભાઈ ઇનામદારની નેતૃત્વમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધી જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે જીતે અને બધી જ બેઠકો પર જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એના માટેનું આયોજન કર્યું છે। આગામી સમયમાં પ્રત્યેક બૂથમાં પ્રત્યેક મતદાતા સુધી સંપર્ક કરવા માટેનું આયોજન આજની બેઠકમાં કરવામાં આવ્યું।